નમસ્તે આચાર્યજી, મારું નામ સીમા છે. હું સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરું છું. મારો પ્રશ્ન ચેપ્ટર 85 માંથી છે, બિયોન્ડ ફોરગિવનેસ. ઘણીવાર આપણી સાથે એવું થાય છે કે કેટલીક વાતો હોય છે જે આપણે પકડીને બેસી જઈએ છીએ, બીજાને માફ નથી કરી શકતા. ઘણીવાર આપણે પોતાને પણ કેટલીક વસ્તુઓ માટે માફ નથી કરી શકતા. સર, આપણે કેવી રીતે માફીને પાર પહોંચી શકીએ? એ જ છે, બીજાને ભગવાન માનવાનું બંધ કરો. તે એટલો મોટો કેવી રીતે થઈ ગયો કે એણે આટલું મોટું દુઃખ આપી દીધું? જો તમને આટલું મોટું દુઃખ લાગ્યું છે કે તમે ભૂલી જ નથી શકતા, તો આટલું મોટું દુઃખ આપવાવાળો પણ એટલો જ મોટો હશે. તો બહુ મોટું દુઃખ મેળવીને તો તમે કોઈને ભગવાન બનાવી લીધા, અને તે પણ કોને બનાવી દીધા? જેણે દુઃખ આપ્યું છે. કોઈ તમને પ્રેમ આપે, તમે એને ભગવાન બનાવી લો તો થોડું સમજમાં આવે પણ ખરું. કોઈ તમને જીવન જ આપે, તમે એને કહો ભગવાન છો, સમજમાં આવે છે. કોઈ તમને દુઃખ આપી રહ્યું છે અને તમે એને ભગવાન બનાવી લીધો. આ કેવી વાત છે? તે તો પૂજ્ય થઈ ગયો, એની જ આરાધના કરી રહ્યા છો, સાધના કરી રહ્યા છો, યાદ કરી રહ્યા છો. એસા જખમ દિયા હૈ જો ના ફીર ભરેગા. આ પોતાનું અપમાન છે. એક તો તે દુઃખ આપી ગયો અને પાછળથી આપણે એની પૂજા કરી રહ્યા છીએ. દરેક માણસ એ લાયક નથી હોતો કે એને પોતાના મનમાં જગ્યા આપવામાં આવે. જ્યારે તે તમને દુઃખ આપી ગયો છે તો એને યાદ કેમ રાખો છો? પરંતુ આપણે ત્યાં આ ચાલે છે કે દુઃખ આપ્યું છે, એને તો બદલો પણ તો લેવો છે, તો યાદ રાખવાનો છે. ઉલટું હોવું જોઈએ. મન તો મંદિર છે, સ્વચ્છ જગ્યા છે. અહીં એને રાખો ને, જેને રાખવાથી તમે ઊંચા ઉઠો છો. અને પછી આપણે વાત કરીએ છીએ માફીની. માફી જેવું કંઈ હોતું જ નથી, વિસ્મૃતિ હોય છે. માફ કરવાનું નથી હોતું, ભૂલી જવાનું હોય છે. તું માણસ જ એ લાયક નહોતો કે તને યાદ રાખું. મેં તને માફ નથી કર્યો, હું તને ભૂલી જ ગઈ. અને તું માફ કરવાને લાયક નહોતો, પણ ભૂલી જવાને લાયક છે. ભૂલતા શીખો. આ બહુ મોટી જગ્યા નથી. અહીં ગરબડ વસ્તુ રાખશો તો સારી વસ્તુ બહાર આવી જશે, આટલું સમજો.